મિત્રો આપણો મેન પ્રોબ્લેમ છે એડસનનો। એડસનમાં યુટ્યુબ ચેનલને જ્યારે મોનેટાઇઝેશન માટે એપ્લાય કરીએ છીએ એટલે એડસન બીજા નંબરના સ્ટેપની અંદર તમને પ્રોબ્લેમ જોવા મળતી હોય તો એને આપણે સુધારવા માટે શું કરવું। તો મિત્રો ખાસ હજુ તમે ચેનલને મોનેટાઇઝેશન માટે જો એપ્લાય કરી હોય અને 2 સ્ટેપની અંદર તમને એડસનમાં પ્રોબ્લેમ આવી ગઈ છે તો ફટાફટલી એને સુધારી દેવું। મેન પોઈન્ટ એ છે કારણ કે એની અંદર ડોલર બન્યા પછી એને આપણે સુધારવા જઈએ ને તો એ જે ડોલરો છે ને એ બધા આપણા ઉડી જાય અને એ ડોલરો આપણા પછી હાથની અંદર પણ આવે નહીં અને પછી આપણે છે ને એના માટે એક નવું એડસન બનાવવું પડે છે। હવે નવું એડસન બનાવવાનું પણ ઘણા બધા લોકોને છે ને ઓપ્શન જ નથી મળતું ચેન્જ એકાઉન્ટનું, અને જ્યાં સુધી ચેન્જ એકાઉન્ટનું ઓપ્શન આપણને ના મળે ત્યાં સુધી આપણે કોઈ નવું એડસન બનાવી શકતા નથી। એટલે ખાસ કરીને જ્યાં સુધી તમારું જે પહેલાંનું જે એડસન છે એને તમે પહેલેથી જ્યાં સુધી ડિલીટ નહીં કરો ત્યાં સુધી તમને ચેન્જ એકાઉન્ટ કરવાનું ઓપ્શન મિત્રો નહીં આવે અને તમને જે બીજા નંબરના સ્ટેપની અંદર જે તમને પ્રોબ્લેમ મળી છે એ પ્રોબ્લેમ આપણને કયા કારણે મતલબ મળે છે એડસનની અંદર। તો મેન પોઈન્ટ એ છે કે તમે જ્યારે મોનેટાઇઝેશન માટે એપ્લાય કર્યું છે ને એ ટાઈમે તમે જે નામ લખ્યું છે, એડ્રેસ નાખ્યું છે, આખું નામ હોવું જોઈએ। તમારા જે આધાર કાર્ડની અંદર જે નામ છે ને એ જ નામ એની અંદર લખવાનું આવે છે। ત્યાં આગળ તમે એક પણ અક્ષરની ભૂલ કરી હોય ને મિત્રો તો તમારું એડસન આવી રીતે પ્રોબ્લેમમાં આવી જાય છે। એટલે મેન પોઈન્ટ એ છે ગમે ત્યારે કોઈ પણ ચેનલને તમે મોનેટાઇઝેશન માટે એપ્લાય કરો છો એટલે પહેલું તો તમારે ધ્યાન આપવાની છે મિત્રો ખાસ કરીને કે આપણા જે આધાર કાર્ડમાં જે નામ છે, સમજી લો કે મને ખબર જ છે કે મારું ગામ સોનજ છે, તાલુકો સોઈ ગામ છે, જિલ્લો હવે વાવથરા થઈ ગયું છે, મને મોઢે તો યાદ જ છે, પણ તમારા આધાર કાર્ડની અંદર જે સ્પેલિંગ કયા છે એ મહત્ત્વની વાત છે। એક પણ સ્પેલિંગની ભૂલ થાય છે તો આ પ્રોબ્લેમ આપણા એડસનની અંદર મિત્રો આવે છે। એટલે ખાસ આપણે ધ્યાન એ આપવાની છે મિત્રો કે તમે જ્યારે પણ ચેનલને મોનેટાઇઝેશન માટે એપ્લાય કરી રહ્યા છો તો આપણું આધાર કાર્ડ આપણી પાસે રાખવાનું છે અથવા ચૂંટણી કાર્ડ રાખવાનું છે। અને મેન પોઈન્ટ એ છે કે તમારા આધાર કાર્ડની અંદર જે નામ છે એ જ નામ તમારા પાન કાર્ડની અંદર હોવું જોઈએ। એક પણ અક્ષરની ભૂલ હશે તો એડ્રેસ વેરિફિકેશનની અંદર પણ તમને કદાચ 100% મિત્રો પ્રોબ્લેમ આવશે। એટલે પહેલેથી સુધાર કરી લેજો જેથી તમારા એડસનની અંદર પ્રોબ્લેમ ના આવે। તો આપણે મિત્રો વાત કરવાની હતી એડસનની, મેં તમને ખાસ માહિતી તમને આપી દીધું અને દરેકને કહું છું મિત્રો, પહેલાં પણ મેં કીધું કે તમે કોઈ પણ વિડીયો બનાવો છો તો એના માટે કોઈ સારા બેકગ્રાઉન્ડની જરૂર છે જ નહીં। તમને ખબર છે કે મેં ઘણા બધા વિડીયો બનાવ્યા છે જેમાં બેકગ્રાઉન્ડ સારું હોય છે પણ એના માટે ઘણું બધું એડિટિંગ માટે ટાઈમ કાઢવો પડે છે, બરાબર। હવે એવો ટાઈમ આપણને જો અત્યારે હાલની અંદર ગરમી ખૂબ હોય છે, મને ટાઈમ નથી મળતો, ભલે આપણે યુટ્યુબની જ માહિતી આપવાની છે પણ કહેવાનો મતલબ કે આવી રીતે જ બેકગ્રાઉન્ડ સાથે તમને આ જ બેકગ્રાઉન્ડમાં તમને રિયલ આપણા વિડીયો જે રીતે તમને સાચી માહિતી આપી છે ને એ જ રીતે આપણા દરેક વિડીયોમાં આવી રીતે માહિતી તમને આપવાનું છું। કારણ કે આપણી પાસે કોઈ બેકગ્રાઉન્ડ કે રૂમ નથી મિત્રો, આપણે એક ખેતીવાડીનું કામ કરીએ છીએ ને આપણી પાસે જે નોલેજ છે યુટ્યુબની દરેક નોલેજ છે ને દરેક નોલેજના આપણે યુટ્યુબની અંદર વિડીયો બનાવ્યા છે। ઘણા બધા લોકોની મેં ચેનલના કામ કર્યા છે। તો જે બેકગ્રાઉન્ડ મિત્રો તમને દેખાય છે ને એ આપણા ઘરનું જ છે, આપણે ખેતરમાં જ રહેવાનું છે ખાસ કરીને। અને મેં કીધું ને કે આપણે પડદાવાળા વિડીયો નથી બનાવતા, જો કે અત્યારે પવન ખૂબ હશે ને ગરમી ખૂબ હશે, જો કે જો એવો આપણને ટાઈમ મળતો નથી એટલે આપણે વિડીયો આવી રીતે ખાસ બનાવીએ છીએ। તો ખાસ કરીને મેન પોઈન્ટ છે મિત્રો આજનો આપણો કે એડસનની પ્રોબ્લેમ જે લોકોને આવે છે એ લોકો માટે સ્પેશિયલ છે અને એની પણ આપણે વાત કરવાના છીએ। તો વિડીયો આપણે ખાસ જોજો મિત્રો। જો આજે તો વાતાવરણ સ્વસ્થ દેખાય છે પણ પવન જોરદાર છે, પણ એક દેખાય છે વાદળું, કદાચ રાતે એમાં વીજળીના ઝબકારા 100% મને એવું છે કે થશે, કારણ કે એવું દેખાય છે। બાકી વરસાદ તો આવે એવું દેખાતું નથી અત્યારે, પવન આજે વધારે હતો પણ રાત્રે થોડીક ગરમીની અસર થોડીક થાય છે। આજે ટ્રેક્ટર ખેડવા આવવાનું હતું આ બાજરીવાળા ખેતરમાં, બંને ખેતરમાં, પણ જે આવ્યું નથી। તો આજે તો મિત્રો ખાસ આપણે કંઈ કામ કર્યું જ નથી ખાસ, અને ખાસ મહેસાણાથી 2 મિત્રો 2-3 આવવાના હતા પણ આજે મેસેજનો રિપ્લાય નહોતો મળ્યો યુટ્યુબના કામ માટે, તો એમને રવિવારે ગોઠવ્યું છે મિત્રો ખાસ। જો કે મને પણ થોડીક તકલીફ છે શરદી અને માથાના દુખાવાની, એટલે હું પણ કારણ કે મેસેજ એમનો જોયો મેં, મોડા એમનો મેસેજ આવેલો હતો 11, 11:30 વાગે,
એટલે આપણે એમને રિપ્લાય નહોતો આપ્યો, પણ રિપ્લાય મેં 3:30 વાગે આપ્યો તો કે અમે આવા ત્યાં નીકળીએ, પણ મેં કીધું રહેવા દો, કારણ કે મહેસાણા એટલે મારાથી અહીંયાથી ઘણું બધું દૂર થાય, અહીંયા આવતો ટાઈમ થઈ જાય વધારે, એટલે પછી આપણે એમને ના પાડી દીધી. એટલે હવે એ લોકો રવિવારે આવવાના છે, એમને એડસનની પ્રોબ્લેમ છે ને આજે આપણે સ્પેશિયલ એડસન વિશેની જ વાત કરવાની છે. તો વિડીયો પૂરેપૂરો જોજો મિત્રો, અને સાથે સાથે ઘણી બધી માહિતી પણ તમને વિડીયોની અંદર આપવાની છે. અને દરેક સબસ્ક્રાઈબ મિત્રોને કહું છું કે આપણે કોઈ પણ યુટ્યુબની અંદર વિડીયો બનાવવો છે તો એવું જરૂરી નથી કે આપણી પાસે સારું એવું બેકગ્રાઉન્ડ હોય. ભલે આપણી પાસે બેકગ્રાઉન્ડ નથી, કોઈ પણ જાતની ચિંતા કરવાની મિત્રો જરૂર છે જ નહીં. જરૂરી છે જ નહીં કે આપણી પાસે બેકગ્રાઉન્ડને સારો ફોન, મતલબ ફોન એટલે તમે શું, ફોનમાં તો આપણે કોઈ પણ ફોન આપણે લઈએ એટલે રિઝલ્ટ આપણું સારું આવતું હોય તો આપણને કોઈ ચિંતા હોતી નથી. પણ એવું ફરજિયાત જરૂરી નથી કે આપણે એના માટે સ્પેશિયલ રૂમ બનાવીએ, ખર્ચો કરીએ, પૈસા ખર્ચીને આપણે રૂમ બનાવીએ, બેકગ્રાઉન્ડ બનાવીએ અને પછી જ વિડીયો આપણે બનાવીએ, તો એ બધો મિત્રો આપણો ખર્ચો વધી જાય છે. આપણે એ બધી મતલબ કરવાની સેટઅપની કોઈ જરૂર નથી. આપણે યુટ્યુબની અંદર સારા વિડીયો બનાવતા હશું તો આપણને વ્યૂઝ ઓટોમેટિકલી લોકો જોવાના છે, નથી જોવાના. અને આપણા વિડીયો સાચા હોવા જોઈએ. અને તમે જો મનોરંજનને લગતા વિડીયો બનાવો છો તો એ વિડીયો પણ આપણા સારા હશે તો લોકો આપણા વિડીયો જોવાના છે, ચિંતા કરવાની જરૂર છે જ નહીં. તો આજે આપણે વાત કરવાની છે ખાસ એના ઉપર, આપણે મેઇન પોઈન્ટની આપણે શરૂઆત કરી લઈએ. ટોટલ તમે જોતા હશો આપણા દરેક વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર બધી ચેનલના લિસ્ટ લગાવેલા છે, અને એ પણ ઘરે બેઠા. પણ મિત્રો ફ્રીમાં કોઈ કામ પણ નથી કરતો, કારણ કે મારું કામ છે ખેતીવાડીનું મિત્રો, સમય કાઢીને મારે કામકાજ કરવાનું હોય છે અને હું ખેતરમાં જ રહું છું. એટલે જે પણ ચાર્જ થાય છે લોકો આપી પણ દે છે, પણ કોઈ ફ્રીમાં કામ કરતો નથી. એના માટે મારા ફોનની અંદર જ્યારે એકાઉન્ટ ખોલવાનું થાય એટલે ચાર્જ આપણે લેવાનો જ થાય છે મિત્રો, અને પછી જ આપણે કામ કરવાનું હોય છે. પણ કામ મિત્રો પરફેક્ટ, કામ ના થાય તો પૈસા પાછા પણ આપણે આપી દઈએ છીએ. તો ખાસ મિત્રો ઘણા બધા લોકો કહેતા હોય છે કે રમેશભાઈ તમને વિડીયોની અંદર કેટલી ઇન્કમ થાય, કેટલી ના થાય. તો મિત્રો એના ઉપર આપણું કોઈ ખાસ નક્કી નથી હોતું. મારી મેઇન ઇન્કમ છે ખેતીવાડી, અને જે લોકો મારી પાસે કામ માટે આવે છે એ મારી ઇન્કમ છે. બાકી યુટ્યુબની અંદર તો તમે જોતા હશો કે આપણને એટલા બધા જોવે એવા વ્યૂઝ નથી મળતા, પણ આપણી એક ગુજરાતી તરીકે આપણી ઓળખાણ છે. અને યુટ્યુબને લગતા દરેક વિડીયો મેં બનાવ્યા છે, અને ઘણી બધી ચેનલો મેં ઘરે બેઠા મોનોટાઈઝ કરી. ઘણા લોકો ઘરે પણ આવે છે, એવું પણ નથી. ખાસ કરીને કોઈને ફોન ઉપર વાત નથી કરતું તો પણ આપણા ઘરે પહોંચી જાય છે. તો આજનો આપણો વિડીયો અત્યારે પૂરો કરવાનો છે. દાડો અત્યારે જો અંધારું થવા આવ્યું છે એટલે વિડીયોનું શૂટિંગ પણ સારું નહીં આવે. વિડીયો સારો લાગ્યો હોય તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, ટેકનિકલ જય ગોગાને. અને કોઈ પ્રોબ્લેમ હોય તો કોમેન્ટ કરજો, આપણે એના વિશે વિડીયો બનાવવાની પૂરી કોશિશ આપણે જરૂર કરીશું મિત્રો.